સુરતમાં ફૂડ ટેસ્ટિંગ લેબની આડમાં ચાલતી એમડી ડ્રગ્સ ફેક્ટરીનો પર્દાફાશ. સુરતમાં ફૂડ ટેસ્ટિંગ લેબની આડમાં ચાલતી હાઈ પ્યુરિટી ક્રિસ્ટલ એમડી ડ્રગ્સ ફેક્ટરીનો પર્દાફાશ કરાયો છે. એસઓજી પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. પર્વત પાટિયા શોપિંગ સેન્ટરમાં લેબ પર દરોડો અને લેબ ટેકનિશિયન સહિત 3 વ્યક્તિઓની ધરપકડ. ₹2.92 લાખનો એમડી ડ્રગ્સ અને માલ જપ્ત કર્યો છે. સુરતમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એસઓજીએ પર્વત પાટિયા વિસ્તારમાં એક શોપિંગ સેન્ટરમાં ફૂડ એન્ડ ટેસ્ટિંગ લેબની આડમાં ચાલતી હાઈ પ્યુરિટી એમડી ડ્રગ્સ હાઈ પ્યુરિટી ક્રિસ્ટલ મેફેડ્રોન એમડી ડ્રગ્સ ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે. પોલીસે પાલારીસ શોપિંગ સેન્ટર પર દરોડો પાડ્યો તો ડ્રગ્સ બનાવનાર સિનિયર લેબ ટેકનિશિયન સહિત 3 આરોપીની ધરપકડ કરી છે. તેમણે ઉત્પાદિત દવાઓ અને જ્વલનશીલ રસાયણો અને આધુનિક મશીનરી સહિત ₹2.92 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. અહેવાલ અનુસાર તપાસ દરમિયાન પર્વત પાટિયા વિસ્તારમાં કેનાલ રોડ પર પાલોરીસ શોપિંગ સેન્ટર તરફ દોરી ગઈ હતી. એસઓજીએ ત્યાં કાર્યરત ડિકિયા ફૂડ એન્ડ ફાર્મા એનાલિસિસ લેબોરેટરી પર દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન લેબની અંદર અત્યાધુનિક મશીનરી અને રસાયણો મળી આવ્યા હતા, જેનો ઉપયોગ એમડી દવાઓ બનાવવા માટે થઈ રહ્યો હતો. ફૂડ ટેસ્ટિંગ સુવિધાના આડમાં કાર્યરત આ લેબ વાસ્તવમાં દવા ઉત્પાદન એકમ હતી. જેકે સિંગુ સાથે સુનિલ ગંજાવાલા, સુરત.